ભગવાન સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને હવારના. તો આજ તો જો હવારમાં બધા તૈયાર થઈ ગયા. માં દક્ષા પ્રિય જાવું માર્કેટે બકાલું લેવા. તે માં આવે કે આજે લેતા આવીએ બકાલું ને પ્રિયલ ને લેતા જાય. તો પ્રિયલ અહીંયા ઘડીક વાર હિંચકા ખાઈ લે. કાં પ્રિયલ? બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આખી યુટ્યુબ ફેમિલી ને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો જો જઈએ બધા માર્કેટમાં જ શાકભાજી ને લેતા આવ્યા. તેથી ગયા હતા લેવા. તે અટાણ સુધી હાલતું હતું. કાલે છેલ્લા રીંગણા હતા આપણે ઓરા બનાવી નાખ્યા. તો વળી આજે એમ થયું કે જઈએ તે લેતા આવીએ શાકભાજી. હાલો પ્રિયલ, બાબા કરી લીધું તે? તો બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો આજ તો મારે વેલું કામ થઈ ગયું. મારે આવું માર્કેટે. આજ તો પ્રિયલ જઈને પ્રિયલ એક બે વાર માર્કેટ આવી હતી પણ વિડીયો નતો ઉતાર્યો. આજ પછી દક્ષાને કાલતું ભેગી છે તે લઈ લે ને. હાલો પ્રિયલ, આપણે રિક્ષા ક્યાં જાવું ને? એમાં રિક્ષામાં જાવું ને? કર દે પેલા માં દીપાલો. શ્રી રામ જય રામ જય જય રામ. હા, પછી જય શ્રી કૃષ્ણ. એટલે દાદી કરતો હતા ને તે કરતી હતી. હાલો તો નીકળીએ ને પછી અહીંયા પ્રિયલ હિંચકા ને ખાવા ને પછી હતાઈ જા. હતાઈ કેમ જાય પ્રિયલ? લે પછી પ્રિયલ જીબડા કેમ કરતી? ઓ હવે આખું કરી છે આગળ. એ આખું કરી છે. એ તો કર દીધી એકવાર. કેમ કર્યું હતું? આમ જો કેમ કર્યું હતું? એમ નહીં, તે ચીપડા કાઢ્યા હતા ને પેલા. પછી આખું કેમ કર્યું હતું? કાલ 12:30 વગાડ્યા હતા પ્રિયલ રાતે. ને દાદી પણ ઉઠાડવા આવી હતી. પછી છેલ્લે દાદી ને ઉઠાડી બહાર જ જાવ. આમ આજ જીતી છે પપ્પા, ચાલો મને બાયણે લઈ જાવ દાદી પાસે. ખાટલે રમવું હતું. ખાટલા ને પાટી હોય ને ત્યાં નીચે જ રમીને આવું કરું તો નતું ત્યાં ગોદડું. તો ગોદડું એને ઉચકાવું હતું. હાલો બાકી વાત પછી કરીએ. હાલો રિક્ષામાં જઈએ. હાલો રૂમમાં હાલો. તો જો પહોંચી ગયા આપણે માર્કેટે. તે રિક્ષા જો આપણી ઓલી બાજુમાં પાર્ક કરી દીધી ને પ્રિયલ અહીં આવ્યા ને તો હિંચકા દેખી ગઈ ને તે કયું ની લાંબા હાથ કરીને અંદર જવું એને. હું કહું પેલા મને થોડુંક ઉતારી તો લેવા દે. કાં પ્રિયલ? ઓલી બાજુ ગેટ છે, રિક્ષા પ્રાઇમ મૂકી તો આપણે અહીંથી જો ઓલી બાજુ 4 ગેટ છે ને 2 પ્લોટમાં બાળકોને રમવાનો ગાર્ડન છે. આ ગાર્ડનમાં પ્રિયલને પેલા હિંચકાને ખવડાવી લઈએ. જાવું ને પ્રિયલ? હિંચકા ક્યાં હિંચકા ખાવા જાવ? કેવાય લાંબા હાથ કરે કયું નહીં. તો હાલો તો અંદર જઈએ. પ્રિયને ઉતાવળ આવી છે. જોતો પ્રિયલ હરખાણી ઉતાવળ આવી બેસવાની. ત્યાં દેખી ગઈ ને ખુરચી. જટ મને બેહાડો. ગયા વખતે હું આવ્યો હતો ને ત્યાં વિડીયો નતો ઉતાર્યો કારણ કે હું હતો એકલો, એટલે પ્રિયલ ને પકડવી પડે. અત્યારે જો પ્રિયલ બેહી ગયો. પકડી લીધો એને કેવું નથી પડતું કે પકડો જવું જોઈએ. એ આઈ ની ચકરી. અરે ઓહો જોતો એ હરખાઈ હતી. ઓહો યા ગઈ ગઈ છોકરાઓને આવું હોય તો કઈ ના જોઈએ.
જોતો એને મજા આવે તી ભાઈ ભાઈ એને હવે નીંદર ઉડી ગઈ 10 વાગ્યા તો 10 વાગ્યા ને નીંદર કરતી હોય કરે તમે તો જો મારા પપ્પા આવી ગયા એને થોડું કામ હતું ત્યાં આવ્યા હતા ને અહીંથી દેખી ગયા હતી કે હાલો હાલો હતી જો અહીંયા પ્રિયલ એને પાસે જાતી ને પ્રિયલ જાવું નાના બાપા પાસે જાવું બોલપેન કાઢવી તારે કાઢ લે કાઢી લે પ્રિયલ નાનાની બોલપેન કાઢ લે બે બોલપેન છે એક પ્રિયલની ને એક નાના બાપાની લઈ લે તો એ લઈ લે એનો પ્રિયલ ને નાના બાપા થી થોડીક અજાણ્યું લાગે હા નકર એટલે નથી કાઢતી આગળ મારા ખીચામાં હોય ને તો ફટાફટ કાઢ લે ફટાફટ જાય લઈ લે તો લઈ લે તો આપણે હજી અહીં થોડુંક ખોટી થાહું તે પપ્પાને કહું કે તમે નીકળી જાઓ હા ડોક્ટર આવ્યા હતા તે માં તો ગયા અંદર શાક લેવા કે આપણે હજી થોડીક વાર ખોટી થવું જો હે તો એ કે હવે મારે ખોટી નથી થવું તો એ જો હમણાં નીકળી જશે ઘરે જાવું પ્રિયંક જાને દીકા જા તો બોલો તેડો તો એને એ ગઈ લે બોલપેન કાઢ લે બોલપેન કાઢ લે હાઈડી જો છોડ લઈ લે બોલપેન લઈ લે તો માર દીકો લઈ લે લેસન કરવું ને પ્રિયલ એમ કે આગેથી રમાડો હા ઈ થોડાક દિન ત્યાં રોકાનો પછી મેળ આવે ને તો હા જાય બાકી જાણી તો થઈ જાય ને એને જડબા ઓલે ચકેડીમાં બેહું ચકેડી દેખે પાછી તો હાલો બસ પપ્પાને મળી લીધું અહીંયા ને પ્રિયલને જરાક ફેરવી લઈએ પ્રિયલના દાદી ના આવે ત્યાં સુધીમાં તો હાલો તાર બેહું ને એમાં હાલો ને પપ્પા ઘરે નીકળી જાય છે એ જાજો ખોટી નથી થતા એનું કામ થઈ ગયું એટલે તો જો હવે આવી ગયા આપણે બીજા પ્લોટમાં ત્યાં લસરપટ્ટી આપણે આગલા વિડીયોમાં દેખાડી હતી ને પ્રિયલ જો ઉતામળી થાય હતી પ્રિયલ નાઈ લઈ આવ્યા તે ઉપર ચડવું એને બસ ચડવું ને હાલો હાલો લસરપટ્ટી ખાવી જા તને લસરપટ્ટી ખવડાવ પાછી તો હવે એકલીને ચડવું જોઈએ ગાય તને મજા આવે એ આવી જો ચડે ને એકલી જો એકલી ચડવું પ્રિયલ થઈ જવાય લહરી જવાય દીકો બપ થઈ જવાય બપ ચડી જા પોતે કેમ જાણે એકલી ચડી જવાની હોય તો જો પ્રિયલને તો મજા આવી ગઈ લહરપટ્ટીમાં ઠેકડા મારે જો પ્રિયલ એટલી બધી લહરપટ્ટી ખાધી કે એનું બટન અહીં તૂટી ગયું બટન જોઈને જતો એને જટ જાવું જટ ઉતાંબર આવી એક ગઈ અમે એટલી બધી લહરપટ્ટી ખાધી તેમાં શર્ટનું બટન આમાં તોડી નાખ્યું જો આગળ સીધી વરીને થાય છે આમ જો કેમ જવાનું એમ આમ હાલો હવે ઓલા પ્લોટમાં જઈએ અહીંયા હમણાં દાદી આવી છે શાક લઈને તો કે ક્યાં ગયા તો જો પ્રિયલ ઓલ ચકડીમાં ફરી લીધું હિંચકામાં હિંચકો ખાઈ લીધા ને આમાં જેને પકડવા મેળ ન થાવતો હજી નાની પડે ને હવે આમાં હિંચકામાં શું કરે પ્રિયલ ઈ જોઈએ પ્રિયલ આમાં બેહું દીકું આમાં બેહું હાલો જોઈએ હવે એ એક પગ આય જોજો એક ગઈ હવે ઊંચું નીચું એ લે ગલું પકડી લે એ હાલો નથી બેસું ના નથી બેસું આમાં મેળ નો આવે કે આમાં અમને મેળ ન થાવ તો અમને હિંચકામાં વધારે મેળ આવે હા હાલો નથી બેસું બસ હાલો જો નાનો ભાઈ હિંચકે ને એના સામું જો એમાં જ એનું ધ્યાન ન્યા જ છે હાલો ન્યા હિંચકી લઈએ પછી
પ્રિયલના દાદી જો આવવાનો ટાઈમ થઈ ગયો એનો શાક લેવાઈ ગયો હશે એમાં બેહાડી દઈ હાલો એમાં તો જો માં કમ્પ્લીટ બકાલું લઈ ને આવી ગયા. એક વસ્તુ અહીં જો પાછળ પડી થેલી હતી લઈ ને લેતા આવ્યા ને બીજું બધું અંદર હજી પડ્યું હતું. મને કે તું લેતો આવ. પ્રિયલ કેમ ખાઈ હા ગઈ તો જો એ બધું બકાલું લઈ અને બે ત્યાં થેલીઓ મૂકી દીધી વિજયભાઈ ની દુકાને. એટલે હવે વિરમ લઈ આવે, આપણાથી ઉપડે નહીં, લઈને ભેગું કરી દઈએ. ને પ્રિયલ આજ તો અહીં જાજી મોજ કરી લીધી. એ આગળી દાદી આવ્યા ને તો એટલી ઓળખી આમાં કરી કરી એની સોટી વીખી નાખી હે કેમ કર્યું તું? કેમ કર્યું કેમ તું? કરતી હતી પ્રિયલ આ બેગીને એ અંગોઠા મોઢા નાખતા હતી. બેગીને એ કેમ અંદર રમતી હોય ને માં તો હું કહું ને કે જો દાદી આવ્યા હાલ જઈએ તો એ હરખાઈ જાય. કેમ કરતી હતી પ્રિયલ આગળી ઓળખાઈ ગઈ છે કેમ કરતી હતી? કેમ કરતી હતી? કેમ કરતી હતી? કેમ કરતી હતી પ્રિયલ લે કેમ કરતી હતી એમ એમ નહીં આમાં કેમ આમાં એમ હોય? એક જ વાર થઈ ગઈ. હાલો જો હવે અહીં દાદી આવી ગયા તો અહીં બેસે ને હું અંદરથી બધી થેલી ભેગી કરતો હું વેલા ઘરે જાય ને શાકભાજી તો આવી ગયું ઠીક. હજી રસોઈ બનાવવાની બાકી છે હો. ઈ તો કહું ને કે પછી વેલા રોટલા ભેગા થાય. તો જો અમે માર્કેટ થી આવતા રહ્યા ને પોણો વાગી ગયો ને સીટી થવા માંડી. આવીને હે ને પ્રિયલ ને મેં હોવડાવી એ ફંદા કરતી હતી આજે તોય હોવામાં હોતી નથી ને તોય ભાઈ જો ફટાફટ શાક તો નાખી દીધું. આપણે જો એટલું બધું શાક બકાલું લઈ આવ્યા. આપડા મૂળા ને જો હા બધું આગળ ભર દેવું હોય તો જો હળદર ને લઈ આવ્યા અસલ મજાની ને ધાણા ભાજી ને ટમેટા ને દૂધી ને ગાજર ને બધું લઈ આવ્યા માં. તો આપડે માને પૂછીએ શાક શેનું બનાવ્યું? શાક બનાવ્યું દૂધીનું આમાં વઘારી નાખ્યું અને દૂધીનું શાક ને રોટલા ને તે નાખીને હમણાં ડુંગળી સુધારી નાખીને હળદર પાછું સુધારી નાખીને શાક કરીને હમણાં ખાવા બેસી જઈએ. બપોરા કરી લઈએ. હા જો બપોરા કરવા બેસવું જ છે તો મેં થોડી ધાણા ભાજી જો સુધારી રાખી. હવે હું છાસ કરવા બેસી જાઉં. પ્રિયલ ફંદા કરતી હતી ને હોવામાં હોવું નતું રમે તો કરવી હતી હજી તો એને જો હોવડાવી દીધી પછી છાસ બનાવી લે પછી આ નિરાતે બધું મૂકશું આપણું શાક બકાલું બધું ભેરું થી હરખું લઈ લીધું પછી આપણે થોડાક દી નિરાત જો મૂકી દઈએ ને બપોરા થઈ કરી લઈએ પછી. દેશી ગાજર ને દેશી કોબી બધું સારું હતું બકાલું અસલ. આપણે જો પ્રિયલ માટે સંતરું આવ્યું 2-3 લીધા ને સફરજન પણ લીધું. સફરજન તો બહુ ખાતી નથી પણ તોય 2-4 લીધા ને સીતાફળ લીધા. એવું બધું લીધું આપણે થોડુંક ફ્રૂટ ને થોડુંક બકાલું ને બધું લઈ લીધું આજે ભેરું છે. તો જો હવે રોટલા બની જાય છાસ બની જાય પછી આપણે બે જાઉં બપોરા કરવા. આપણે આજે વિડીયોમાં બસ આટલું જ. તો મળશું પાછા કાલે નવા વિડીયોમાં. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા આવીને હર હર મહાદેવ.